મોરબીના મચ્છુ 3 ડેમ નજીક 1.5 વર્ષ પહેલા બનેલા બ્રિજ પર ગાબડું પડ્યું। ડબલ સાઇડના બ્રિજ પર ગાબડું પડતા એક તરફનો રોડ બંધ કરાયો છે। રાજકોટ મોરબી હાઈવેને 80 કિલોમીટરના 4 લેન કરવા વર્ષ 2016માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી, જેમાં રોડ 4 લેન, 4 ઓવરબ્રિજ, મોટા બ્રિજ, માઇનોર બ્રિજ સહિત રૂપિયા 300 કરોડ મંજૂર કરાયા હતા। એમકેસી નામની એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો હતો। પુલ પર ગાબડા મામલે કોંગ્રેસના નેતા ઘટના સ્થળે પહોંચ્યા હતા। કોંગ્રેસે ભાજપ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે, તો ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું કે નબળા કામની તપાસની માંગ કરી છે। કોન્ટ્રાક્ટરનું છેલ્લું બિલ અટકાવવા રજૂઆત કરી છે। ગુજરાતમાં ભ્રષ્ટાચારના ગાબડા વારંવાર છે તે પડતા હોય છે, ત્યારે વધુ એકવાર મોરબીની અંદર જે ભ્રષ્ટાચારનું ગાબડું છે તે અત્યારે પડ્યું છે। જે પ્રકારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે, આ દ્રશ્યો છે મોરબીના કે જ્યાં કચ્છથી રાજકોટને જોડતો જે હાઈવે છે તે હાઈવેના અને હાઈવે ઉપર આવેલ જે મચ્છુ 3 ડેમ છે તેના બ્રિજના દ્રશ્યો છે, અને ત્યાં મસ્ત મોટું ગાબડું છે તે પડ્યું છે। જે પ્રકારે કહી શકાય કે છેલ્લા 1 વર્ષ પહેલાં જ આ જે બ્રિજ છે તે બ્રિજનું નિર્માણ છે તે કરવામાં આવ્યું હતું। રાજકોટ જે આરએનબી વિભાગ છે તેમની અંદર આ જે બ્રિજ છે તે આવી રહ્યો છે, અને તેમાં 1 વર્ષની અંદર જ કહી શકાય કે જે ભ્રષ્ટાચારનું મસ્ત મોટું ગાબડું છે તે પડ્યું છે। દ્રશ્યોની અંદર જે પ્રકારે જોઈ શકાય છે કે જે રાજકોટ આરએનબીની અંદર આવતો આ જે બ્રિજ છે મચ્છુ 3 ડેમ ઉપર જે જૂની આરટીઓ કચેરી છે ત્યાંનો આ બ્રિજ છે, અને બ્રિજની અંદર જે ભ્રષ્ટાચારનું ગાબડું છે તે પડ્યું છે, અને તે ભ્રષ્ટાચારના ગાબડાના કારણે જે વાહન વ્યવહાર છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાયો છે। સાથે સાથે કહી શકાય કે આ અગાઉ પણ મોરબીની અંદર કહી શકાય કે જે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેમાં પણ આ જ પ્રકારની ઘટના છે તે સામે આવી હતી, કારણ કે જે પ્રકારે મહેન્દ્રનગર ચોકડી પાસે જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો તેમાં 1 વર્ષની અંદર કામ છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું, અને એ જ કામના કારણે 1 વર્ષની અંદર જે બ્રિજ છે તે બ્રિજ જે કહી શકાય કે ગાબડા છે તે ગાબડા પડ્યા હતા, અને અત્યારે ફરી એક વખત મોરબીના મચ્છુ 3 ઉપર આવેલ જે જૂની આરટીઓ કચેરી પાસે જે બ્રિજ છે તે બ્રિજની અંદર ગાબડું છે તે ગાબડું અત્યારે પડ્યું છે। રવિ સાણંદિયા, GSTV, મોરબી।